ભુજની ઓરિયન્ટ કોલોનીમાં આવેલી ઈદગાહ ખાતે પણ ઈદ ઉલ અઝહા નિમિત્તે નમાઝ અદા કરવામાં આવી હતી। કુરબાનીના પર્વ તરીકે ઉજવાતી ઈદે અઝહા નિમિત્તે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઓરિયન્ટ કોલોનીમાં આવેલ ઈદગાહ પર નમાઝ અદા કરવા ઉમટ્યા હતા। અહીંની ઈદગાહ પર મૌલાના મોહમ્મદ ઇલિયાસ દ્વારા ઈદની નમાઝ અદા કરાવવામાં આવી હતી। તેમજ તેમણે ધાર્મિક ખુતબો પઢાવીને શાંતિ અને અમન માટે દુઆ ફરમાવી હતી। કુરબાનીની યાદમાં ઉજવાતી આ ઈદ નિમિત્તે લોકો પોતાના અંદરની બુરાઈઓની કુરબાની આપે તેવું જણાવીને ધર્મગુરુઓએ કોમી એકતા માટેનો સંદેશો આપ્યો હતો। તો શહેરના ભૂતેશ્વર વિસ્તારમાં આવેલી સલ્ફિયા ઈદગાહ ખાતે પણ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। ઈદ ઉલ અઝહા નિમિત્તે અહીંની ઈદગાહ પર મૌલાના નૂરી સમા મુફ્તીએ મુસ્લિમ બિરાદરોને ઈદે અઝહાની નમાઝ અદા કરાવી હતી। અહીંની ઈદગાહ પર સેંકડો મુસ્લિમ બિરાદરોએ શિસ્તબદ્ધ રીતે એક સૂત્રતાથી નમાઝ અદા કરી હતી। કુરબાનીના આ પર્વ નિમિત્તે મૌલાના નૂરીએ ધાર્મિક ખુતબો પડ્યો હતો। આ સાથે ઈદની નમાઝ બાદ દુઆએ ખેર માંગવામાં આવી હતી। તો મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી। और आज सल्फिया ईदगाह में हम नमाज ईद अदा करने वाले हैं और सबसे बड़ी बात तो ये है कि आज मुसलमानों की खुशी का दूसरा बड़ा अजीम दिन है जिसे हम ईद उल अज़हा के नाम से जानते हैं। और ये ईद और ये कुर्बानी मुसलमानों को इस बात का सबक सिखाती है कि मुसलमानों अल्लाह के दीन के लिए कभी माल की ज़रूरत पड़ सकती है, कभी जान की ज़रूरत पड़ सकती है, कभी सलाहियत की ज़रूरत पड़ सकती है, कभी औलाद की ज़रूरत पड़ सकती है। लिहाजा जिस मौके पर जैसी ज़रूरत हो तमाम मुसलमान हज़रत इब्राहीम वाले जज्बे से अल्लाह की राह में कुर्बानियाँ पेश करें। हमारी ईद हमें यही सबक सिखाती है। इस मौके पर हम तमाम बिरादरान इस्लाम को ईद की मुबारकबादी भी देते हैं। अल्लाह ताला हमारे इस ईद को ईद सईद बनाए। अस्सलाम वालेकुम व रहमतुल्लाह। આજની ઈદના અંદર તો ખુસૂસન એક અમલ છે કુરબાની કરવી, બહુ મોટી ફઝીલત છે। હઝરત ઇબ્રાહીમ અલા નબીના અલૈહિસ્સલાતુ વસ્સલામે તો એના છોકરા હઝરત ઇસ્માઇલ અલા નબીના અલૈહિસ્સલાતુ વસ્સલામને પણ કુરબાન કરવા માટે તૈયાર હતા। એ મુકમ્મલ એક વાક્યો છે, પણ અલ્લાહ તબારક વતાલાની તરફથી હઝરત ઇસ્માઇલની કુરબાની માંગવી હતી, લેવી નથી। એના કારણે દુંબો જન્નતમાંથી અલ્લાહ પાકે ઉતાર્યો ને દુંબાની કુરબાની થઈ ને એ જ વિશે અમારા ઉપર એક હુકમ લાગ્યો કે જેના પાસે 52.5 તોલા ચાંદી અથવા 7.5 તોલા સોન હોય તો એને કુરબાની કરવી વાજિબ।